રાજસ્થાનની ધરતી ઉપર સિરોહી શહેર આજ પણ તેની તલવારી વખણાય, સિરોહીની તલવારી આજ પણ વખણાય. સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો એક ચારણ બેઠા બેઠા ચોપાટ રમે. હવે તો આવી ગઈ મોબાઈલમાં લુડો કીએ, શું કીએ, લુડો. હા જો ગજનું બટકું પણ ગજબનું છે દુનિયા આખી. એટલું પણ કેટલું વિજ્ઞાન આગળ વધ્યું છે. અને એવું ન માનતા કે આપણી પાસે નહોતું. પણ હવે એ પછી વાત બીજી વખત કંઈક વાત હું કરી. મારે જે પ્રસંગ કેવો છે, સિરોહી મહારાજ અને નવલદાન આસિયા નામનો ચારણ ચોપાટ રમે. ચોપાટ રમતા રમતા, ચોપાટ રમે છે ને ભાઈ તાવારી છે. તો જે રેમા હોય ને ખબર પડે. આમાં કોઈ રેમા થયો ચોપાટ? કોઈ નથી રેમા. એ તો તાવારી રમત છે. હા, ગોઠણિયા વારી જાય. અને અમુક અમુક હરખા રમવા વાળા વેરા થાય ને તો 3-3 દિવસ ચોપાટ નો હોકેલાય, 3-3 દિવસ સુધી પથરાયેલી રહીએ. હા, ચોપાટ એવી રમત છે. એમાં બરોબર સિરોહી મહારાજની કાંકરી એવી જગ્યાએ હતી કે જો 12 દાણા પડે, નવલદાન આસિયા છે ચારણ છે, એ સિરોજી મહારાજની કાંકરીને મારે અને ચારણ ચોપાટ જીતી જાય. એવો દરબારી દાયરો બેઠો તો કોણ હારે કોણ જીતે, કોણ હારે કોણ જીતે. અને એમાં 12 દાણાની જરૂર. 12 દાણા છટકી જાય તો નવલદાન હારી જાય, 12 દાણા મળી જાય તો સિરોહી મહારાજ હારી જાય. અને એમાં નવલદાને હાથની માલિક પાહા લીધા અને આમ પાહા ફેરવા. અને પાહા ફેરવતો 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 કે સૌરાષ્ટ્રની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. 12 દાણા પડ્યા, પોબાર એટલે 12 દાણા પડ્યા. અને નવલદાને ગોઠણિયા વારી પોતાની કાંકરી લઈ અને સિરોહી મહારાજની કાંકરી માથે કાંકરી મારી પણ લાકડાના ચોકઠાના કટકા કરી નાખ્યા. હાથની માલિકો કણસું ખૂતી ગયું, લોહીના ટેસિયા આવી ગયા. એવી ભીંગ દઈ કાંકરી મારી અને સિરોહી મહારાજે ચોપાટનો છેડો ઉપાડી અને ચોપાટ વીખી નાખી. ચારણ પાહા નાખતા પેલા હું બોલ્યો હતો કે મહારાજ મેં તો એમ કીધું કે હોરઠની દાતારી જીવતી હોય તો પડી પાહા પોબાર. કે જીવે છે કે હું તો કાળા માથાનો માણસ છું એટલે કદાચ ને કહી દઉં, પણ નિર્જીવ પાહા એમ કહે કે હજી જીવે છે, હજી જીવે છે, હજી જીવે છે. આ પાહા એમ કહે છે, જો મહારાજ પાહા એમ કહે છે. અને સિરોજી મહારાજ કીધું ચારણ સિરોહી મૂકી નીકળી જા, ધરતી છોડી નીકળી જા. મારા દેશ ઓટો દિવસો એના દેશ ઓટો નહીં. કે તો કે આજ પણ એવા દાતાર હોય ને કોઈ માથું દીએ એવો માણસ હોય તો મને એ ધરતીમાંથી ગોત્યા તેથી સિરોહીનું પાણી પીજે, ત્યાં સુધી પીતો નહીં. અને એ ચારણ નીકળી ગયો. રાજસ્થાનની ધરતી છોડી રજવાડા તપાહે જાય, વાત કરે એટલે કોઈ એમ કે હોનું માગો તો દહીં, કોઈ એમ કે હાથી માગો તો દહીં, કોઈ એમ કે રૂપિયા માગો તો દહીં, કોઈ એમ કે ભેંસ માગો તો દહીં, કોઈ કે જમીન માગો તો દહીં. પણ બાપા હળાળ કડજુગ છે, માથું કોણ દીએ? એક રજવાડું, બીજું રજવાડું, ત્રીજું રજવાડું, એક ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, એક ગામ ધણી, બીજો ગામ ધણી, ત્રીજો ગામ ધણી. ચારણ નિરાશ થઈ ગયો. ધરતી વિરતો વિનાન થઈ ગઈ છે. પણ નક્કી કર્યું કે હવે છેલ્લે આ પંથે હાલ્યું જવું છે. સોમનાથ દાદાના દર્શન કરી અને પછી દરિયાને ડીલ હોપી દેવું છે. બરોબર રોંઢાનું ટાણું અને જહદણની બાજુમાં પારેવાડા ગામની ધરતી માથે ઘોડિયા ડાબલા માંડ્યા. સૂર્યનારાયણ 2 નાળાવા હતા અને એમાં 4-5 આદમી બેઠેલા શંકરના મંદિરના ઓટે. આમથી ઘોડી આવતી હતી, એ બેઠા હતા. એમાં એક કીધું ભા કોક ચારણ લાગે, ચાલો ઊભા થઈ જય માતાજી કરીએ. એ જઈ અને ઘોડીની લગામ પકડી, બા જય માતાજી, બાપ જય માતાજી. ચારણ છો? હા બાપ ચારણ છો. ક્યાંથી આવો? રાજસ્થાનથી આવું બાપા. અહીંયા આપણા 7-8 ઘર છે, સૂર્યનારાયણ મેરી બેહવાની તૈયારી છે. આજની રાત અહીંયા રોકાઈ જાઓ અને સવારે તમે જાયજો. એ તાણી કરી અને ગઢમાં લઈ ગયા. સાંજે વાડું પાણી કરી અને બેઠા. પણ ચારણ જે જમતો હતો ને એના ઉપરથી ગરધણીને થયું કે આ કંઈક લઈને નીકળ્યો છે, વેદના લઈને નીકળ્યો. આના કોળિયા એમ કહે છે. બેહાડીને પૂછ્યું
કવિરાજ કઈ મૂંઝવણી? હા બાપા બહુ મોટી છે. કે શું? આખી ઘટના વર્ણવીને કીધી. આ રીતે સિરોહી છોડી નીકળો છું, માથું જોઈ છે. અરે મારા બાપ, એમાં હું હોઈ જાઉં, સવારે જડી જાય, સવારે જડી જાય. ઘણા દિવસનો થાકેલો ઉદાગરા ભરી ચારણ હોઈ ગયો. સવારે 2 ઘોડીઓ તૈયાર થઈ અને ધુમાપડ બાગડતા એ ઘોડીઓ હાલી નાનકડા એવા પંખીના માળા દેવા ગામની માલિકો આવીને એક આયરની ડેલી આવી અને 2 ઘોડીઓ ઊભી રહ્યું. અને એમાં જે પારેવાડાનું ચારણ હતું એને હાથ નાખ્યો કે આપા રામ ઘીરે છે, બાપા રામ ડાંગર છે ઘીરે. લોહરીની પાયરે આવીને આયરાણીએ કીધું કે કવિરાજ ઘેરે તો નથી, બાર ગામ ગયા, પણ ઘર ક્યાં ભેરું લઈ ગયા? એમ ઘોડે બેહીને વાત ન થાય, હેઠા ઉતરો બાપ, હમણાં રૂંઢો થાય તો આવી જાય. કે અમે ચોરે ઉતરીએ છીએ, ત્યાં ચા પાણી મોકલાવી દેજો. અહીંયા કઈ કામ આવી ગયું. 1 દી 2 દી 3 દી નીકળી ગયા. 3જે દી રામડાંગર ઘેરે આવ્યા. આયરાણીએ કીધું 3 દી થયા, 2 ચારણો આવ્યા છે, ચોરે ઉતર્યા છે, ન્યાયના રોટલા પોતી જાય છે, ચા પાણી પોતી જાય છે, પણ તમારું ખાસ કામ લઈને કે આવ્યા હોય એવું લાગે છે. અને એ અડીખ માયર ચોરાના પગથિયાં ચડ્યો. કવિરાજ પધારો ઘેરે. મામા વેણી દે તો આવું, વચન દે તો આવું. કે બાપ વતન તો આભના તારા લેવી દેવાની વાત છે, તો કારા માથાનો માણસ તો મારાથી ન થાય, પણ મારા પંડ પૂરતી વાત છે ને, ત્યાં સુધીનું હું તમને વચન દઉં. મારા માં તારા થાય એવું છે કે શું? કે આ રીતની ઘટના બની, ચોપાટ રમતા પહાએ આ રીતે હોકારો દીધો, માથાનું દાન જોઈ છે. અરે બાપ, એ કે મારે બીજે માગવા જવું પડે, એ તો મારું છે ને, એમાં હું માથું દેવું, એમાં હું. હા હાલો 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 ઘીરે હાલો, ઘીરે હાલો. એ ક્યાં મારે માગવાનું, એ તો મારે દેવું છે ને, એમાં હું આટલી બધી તમે રકજક કરી. હાલો ઘીરે. એ ઘીરે તેડી ગયા. બ્રાહ્મણે તેડાવ્યા, મુહૂર્ત જોવરાવ્યા. એ ઘડી ચોઘડિયા પલ બ્રાહ્મણે મુહૂર્ત જોઈ દીધા. આજુબાજુ વાવડો વાત લઈ ગયો. એ વાત ચારે બાજુ ફેલાવા માંડી ગઈ. માણસો કોઈ સમજાવવા આવવા માંડી ગયા, કોઈ ચારણને જોવા આવવા માંડી ગયા. 5 જાય 5 આવે, 5 જાય 10 આવે. એ વાત ફરતા 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 ઠેઠ વડતાલ ગઈ. વડતાલ ગયા ને તેથી વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ શ્રીપતિજી મહારાજ, અને શ્રીપતિજી મહારાજને કાને વાત આવી. કાને વાત આવ્યા પછી ત્યાંથી ચિઠ્ઠી લખાણી, અને ચિઠ્ઠી રામ ડાંગર પાસે આવી તો માલિકો લખ્યું હતું કે શિક્ષાપત્રીની માલિકો સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ લખ્યું છે કે મારા હરિભક્ત અંગ છેદન ન કરવું, અંગ છેદન કરે તો અમારી ભક્તિ સંપ્રદાયની બહાર ગણા. નિરાશ થઈને ચાર બેસી ગયો આયર. ચારણે કીધું મામા હું ચિઠ્ઠીવાથી નિરાશ થઈ ગયા, ધર્મ સંકટ આવ્યું. કવિરાજ કે શું? કે એક બાજુ તમારું વચન છે, એક બાજુ મારા ગુરુ મહારાજના ગાદીપતિનો આદેશ. કે શું? કે અંગ છેદન કરે તો અમારા સંપ્રદાયની માલિકો નહીં હાલે, હરિભક્ત નહીં ગણાય, કંઠી તોડી નાખ. ચારણ મરક મરક દાંત કાઢીને કહે મામા કે હા, કે તમે હાથે માથું ઉતારો તો અંગ છેદન કર્યું કહેવાય ને? કે હા. કે કોઈ બીજો ઘા કરે તો? બીજો તો કોઈ ઘા કરી શકે ને? કે હા બીજો ઘા કરી શકે. કે તો મુહૂર્તે ઉભું રાખી દે, ઘા હું કરે. અને એ પંખીના માળા દેવા ગામની માલિકો સાહેબ એ મુહૂર્ત ઘડી આવીને અહીં બોલતી હતી. એ ચોરે બ્રાહ્મણો આવી ગયા. માં ભવાની તલવારની પૂજા થઈ. એ બાજોઠની માથે સફેદ હૃદયું નખાણી, ત્રાંબાના ત્રાહ મુકાણા. બ્રાહ્મણોએ આવી શ્લોક બોલ્યા. એ કેસર ચંદનનો તિલક રામ ડાંગરને કર્યું, ચારણને તિલક કર્યું, ભવાનીની પૂજા કરી, માથે પાઘડી બાંધી, સફેદ પાઘડી, અને અડીખમ માયરે માથું ધરી અને ઉભો રહ્યો. કીધું કવિરાજ કરી ઘા. હાથની માલિકો તલવાર લીધી. ચારણે જયતી જગમાત જયતી કારણ સબ કરની કરી, ભગવતીને યાદ કરી અને તલવારનો ઘા કર્યો. એ ફેરવીને તલવારનો ઘા કર્યો એટલે પાઘડી લઈ અને તલવાર ઠારમાં ભટકાવી. એ રામ ડાંગરે ઉભા થઈને કીધું કવિરાજ ઘા કરતા ચૂક્યા કે માગતા ન ચૂકવું, લેતા ચૂકવું?
માગતા ન ચૂકું, એ માથું લેતા ચૂકું કે તો આ ઘડીએ કેમ ઘા ગયો, ગળે કેમ નું ગયો. રામ ડાંગર મારે માથાના દાનનો દેનારો જોતો તો માથું નહોતું જોતું. આવા માથા જો લઈ જોતો પૃથ્વી વિરત્વ વિનાની થઈ. પણ શિરોઈ મહારાજને બતાવું તો કે આજ પણ માથાના દાનના દેનારા પડ્યા છે.